નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર ધોળકા ડીએલએડ પ્રથમ વર્ષ કોર્સ 5A ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ધોરણ 1 થી 5 ના આ વિડીયોના તાસમાં હું મહંત ગીતાબેનજી આપ સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. તાલીમાર્થી બહેનો, આજે આપણે પ્રકરણ 2 ગુજરાતી અધ્યયન અધ્યાપન પદ્ધતિઓની અંદર પદ્ય શિક્ષણ વિશેની ચર્ચા કરીશું. અગાઉ આપણે ગુજરાતી અધ્યયન અધ્યાપન પદ્ધતિઓમાં ગદ્ય પદ્ધતિ એટલે શું, તેનું શું મહત્ત્વ છે, ગદ્ય પદ્ધતિને લગતી કેટલીક પદ્ધતિઓ જેવી કે કથન પદ્ધતિ, પ્રશ્ન પદ્ધતિ અને નાટ્યકરણ પદ્ધતિ વિશેની ચર્ચા અને સમજ આપણે કરી ચૂક્યા છીએ, મેળવી ચૂક્યા છીએ. આજે આપણે આજના આ તાસમાં પદ્ય એટલે શું, પદ્યમાં એવું કયું તત્વ રહેલું છે જેના કારણે આપણને તેમાં આનંદની અનુભૂતિ થાય છે. પદ્ય સર્વ કોઈના હૃદયમાં એક આગવું સ્થાન ધરાવે છે. તો તાલીમાર્થી બહેનો, આવો આજે આપણે પદ્ય વિશેની સમજ કેળવવાનો પ્રયત્ન કરીએ. પદ્ય એટલે કવિતા, જેનું ગાન કે પઠન થઈ શકે તે પદ્ય. જેનું ગાન કે પઠન થઈ શકે તે પદ્ય. પદ્યમાં શબ્દ, અક્ષર કે માત્રાની રચના કે ગોઠવણી અંગેનું બંધન જોવા મળે છે. તાલીમાર્થી બહેનો, અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે પદ્યની ચોક્કસ શબ્દ, અક્ષર કે માત્રાની ગોઠવણીને લીધે જ આપણે ઘણી વખત સારામાં સારા પદ્યો એ ગાઈ પણ શકીએ છીએ અને તેનો આનંદ પણ મેળવી શકીએ છીએ. તેનું પાછળનું કારણ છે તેની માત્રા રચનાની ગોઠવણી. ત્યારબાદ છે વાક્યરૂપી શરીરમાં જે રસરૂપી જીવ છે તે કવિતા. પદ્ય કે કાવ્યનો આત્મા રસ છે. પદ્ય શિક્ષણમાં મુખ્ય વાત તો બાળકોને રસ પડે તે છે. સ્વાભાવિક રીતે જ તાલીમાર્થી બહેનો, કોઈ પણ કાવ્યમાં જ્યારે રસની અનુભૂતિ થાય ત્યારે આપણે તેનો આનંદ મેળવીએ છીએ. દાખલા તરીકે કોઈ કાવ્ય કરુણ રસને પ્રગટ કરતું હોય તો આપણને તેમાંથી કરુણ રસની અનુભૂતિ થતી હોય છે. દાખલા તરીકે, કેસરિયાળો શાફો ઘરનું ફળિયું લઈને ચાલે. જો આ પંક્તિનું મારે ગાન કરવું હોય તો બિલકુલ કરુણાત્મક સ્વરમાં જ કરવું પડે. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં કહેવાનું તાત્પર્ય એ છે કે કેસરિયાળો સાફો એટલે વરરાજા અને ઘરનું ફળિયું એટલે દીકરી. જ્યારે વરરાજા લગ્ન બાદ દીકરીને પોતાના એમ કે અહીંયા વળાવવામાં આવી છે અને દીકરીને લઈને ચાલે છે, ત્યારે અહીંયા એવું લાગે છે કે જાણે આખા ઘરનું ફળિયું આનંદની કિલકારી જ્યાં ગૂંજતી હતી તેવું ફળિયું હવે સૂનું સમ થઈ ગયું છે અને દીકરીને લઈને જાય છે. તો તેની પાછળનો કરુણ રસ અને ભાવાર્થને આપણે પામી શકીએ છીએ. તો તાલીમાર્થી બહેનો, બીજો એક રસની આપણે વાત કરીએ તો શૃંગાર રસ. જેમ કે આપણે બહુ જ પ્રખ્યાત એક લોકગરબો છે ઝૂલણ મોરલી. તો તેની અંદર ભગવાન કૃષ્ણના જે શૃંગારના જે આભૂષણો છે તેનું સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આપણે ગઈને તેના રસને પામી શકીએ છીએ અને આનંદ પણ મેળવી શકીએ છીએ. જેમ કે, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, એ પિતળિયા પાલણ રે મોરલી વાગી રે રાજાના કુંવર, બાએ બાજુ બંધ બે રેખા રાજાના કુંવર, હે પગે રાઠોડી મોજડી રાજાના કુંવર. આવા વિવિધ આભૂષણો જે તે પંક્તિમાં વર્ણવવામાં આવ્યા છે. તાલીમાર્થી બહેનો, આ કાવ્યની અંદર આપણને એક શૃંગાર રસનું આપણે પાન કરી શકીએ છીએ. બાળકોને પણ જે રસ ઉત્પન્ન કરે તેવા કાવ્યો વધુ ગમે છે. ત્યારબાદ છે કવિતા દ્વારા વિદ્યાર્થીઓના મનોભાવ તથા લાગણીઓ વિકસિત કરવાનું ઘણું જ સરળ થઈ પડે છે. કવિતામાં મુખ્યત્વે લયનું તત્વ એવું છે કે તેના માણનારની આનંદની અનુભૂતિ થાય છે.
સ્વાભાવિક રીતે જે કાવ્યો ગાઈ શકાય, લય, તાલ અને પ્રાસબદ્ધ હોય છે તેવા કાવ્યો આપણા હૃદયને આનંદની અનુભૂતિ કરાવે છે અને તેવા જ કાવ્યો બાળકો લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. તાલીમાર્થી બહેનો, અહીંયા એ વસ્તુ યાદ રાખવાનું છે કે જે કાવ્યો લય, તાલબાદ, પ્રાસાનુપ્રાસ સાથે જોડાયેલા હોય કે રચાયેલા હોય તેવા કાવ્યો આપણા માનસ પટ પર લાંબા સમય સુધી પોતાની છાપ અંકિત કરી જાય છે. પરિણામે આજે પણ આપણને જ્યારે પૂછવામાં આવે કે આપણને કયા કાવ્યો યાદ છે, તો યાદ કરો તાલીમાર્થી બહેનો, જે કાવ્યોમાં લયબદ્ધ હશે, તાલબદ્ધ હશે, પ્રાસબદ્ધ હશે તેવા કાવ્યો આજે પણ આપણે લલકારીએ છીએ. જેવા કે રી ચીકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણાજી મળ્યા ત્યાં આફત આવી મોટી, ઝૂકી ઝૂકીને ભરી સલામો, બોલ્યા મીઠા બેન, મારે ઘેર પધારો રાણા, રાખો મારું કેન. તો જે ગઈ શકાય છે તેવા કાવ્યો આજે પણ આપણે યાદ કરીએ છીએ. કવિતા કઠણ હૃદયના માણસને પણ પોતાના ભાવ દ્વારા કોમળ બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. કવિતા સ્વાભાવિક રીતે જ આપણા હૃદયને સ્પર્શતી હોવાથી આપણા હૃદયના તારને ઝંઝણાવવાનું કામ કરે છે. તો આપણે કહી શકીએ છીએ કે કવિતા કઠણ હૃદયના માણસને પણ કોમળ બનાવી શકે છે. દુઃખમાંથી પણ આનંદના અર્કને પ્રાપ્ત કરવાનું શિક્ષણ માણસને કવિતામાંથી મળે છે. તેથી તેને કોઈ ચોકઠામાં બાંધી શકાય નહીં. દાખલા તરીકે આપણે આ બાબતમાં એક સુંદર સરળ અને ઉદાહરણ આપીએ. દાખલા તરીકે રડતા બાળકને જ્યારે હાલરડું સંભળાવવામાં આવે છે ત્યારે રુદન કરતું બાળક પણ રુદન બંધ કરીને આનંદની કિલકારીઓ કરવા માંડે છે અને ચીર નિંદ્રામાં પોડી જાય છે. તો આવા હાલરડા પણ દુઃખમાંથી પણ આનંદના અર્કને પ્રાપ્ત કરાવે છે. તેવી જ રીતે કેટલાક કોમળ, સુંદર, મધુર ઉર્મી ગીતો પણ આપણા હૃદયને આનંદની અનુભૂતિ કરાવતા હોય છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા તમે જોઈ શકો છો કે પદ્ય એટલે શું, અર્થાત કવિતા એટલે શું. કવિતામાં એવું કઈ તત્વ છે કે જે કવિતાને ઉત્તમ બનાવે છે. આમ કવિતા શિક્ષણને ધ્યાનમાં લઈને પાઠ્યપુસ્તકોમાં કાવ્યો અને ગીતો મૂકવામાં આવે છે. આથી પ્રશિક્ષણ તરીકે આપણે પદ્ય શિક્ષણનું શું મહત્ત્વ છે તે જાણવું જોઈએ અને પદ્ય શિક્ષણને લગતી કઈ કઈ અધ્યાપન પદ્ધતિઓ પ્રસ્તુત સિલેબસમાં મૂકવામાં આવી છે તેનો પણ આપણે આગામી તાસમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ છે પદ્ય શિક્ષણનું મહત્ત્વ. શા માટે આપણે બાળકોને કાવ્યનું શિક્ષણ આપવું જોઈએ? કાવ્ય શિક્ષણથી બાળકોને કયા ફાયદા થશે કે તેના દ્વારા આપણે કયા કયા લાભ બાળકને આપી શકીએ તે પ્રશ્નના જવાબમાં પદ્ય શિક્ષણનું મહત્ત્વ આપણે જાણવું જ રહ્યું. તાલીમાર્થી બહેનો, અહીંયા સર્વપ્રથમ આપણે વાત સમજી લેવું જોઈએ કે પદ્ય શિક્ષણના અનેક સ્વરૂપો છે. જેવી રીતે ગદ્ય શિક્ષણના અનેક સાહિત્ય સ્વરૂપો છે, જેવા કે નવલકથા, નાટક, એકાંકી વગેરે. તેવી જ રીતે પદ્ય શિક્ષણના પણ પદ્ય સાહિત્યના પણ અનેક સ્વરૂપો છે, જેવા કે ગીત, લોકગીત, હાલરડું, લગ્નગીત, ફટાણા, ઉર્મી ગીત, સોનેટ, હાઇકુ, મુક્તક, જોડકણા, લોકગરબા, દુહા અને છંદ બધા જ પદ્ય સાહિત્યના સ્વરૂપો છે. આ બધા સાહિત્ય સ્વરૂપોનું વૈવિધ્યપૂર્ણ શિક્ષણ આપતી વખતે આપણે બાળકને કંઈ ને કંઈ તેમાંથી બુદ્ધિ શક્તિ પ્રમાણે ઉપાર્જિત કરતો હોય છે. આપણે બાળકના હૃદયને આનંદની અનુભૂતિ કરાવતા હોઈએ છીએ. તો તાલીમાર્થી બહેનો, આપણે પદ્ય શિક્ષણનું શું મહત્ત્વ છે, તેના શું ફાયદા છે, બાળકના પક્ષે તે કયું કાર્ય કરે છે કે તેને શું લાભ અપાવે છે, તેના વિશેની સમજ આપણે આ પ્રસ્તુત મુદ્દામાં કરીશું. પ્રથમ મુદ્દો છે પદ્ય શિક્ષણ દ્વારા લાગણી, ઉર્મી, સંવેદનાઓનું ઘડતર થાય છે.
પદ્ય તો હૃદયના ઊંડાણ સુધી પહોંચી જાય છે. સ્વાભાવિક રીતે જ મેં કહ્યું તેમ પદ્ય સાહિત્યના અનેક સ્વરૂપો છે. તેમાં ઉર્મી એટલે કે હૃદયની લાગણીઓ પણ પદ્યની અંદર વ્યક્ત થતી હોય છે. આ લાગણીઓ અને ઉર્મિઓને વ્યક્ત કરતા કેટલાક કાવ્યો ધોરણ 4 અને 5માં પણ આપવામાં આવેલા છે. આપણે તેમાંનો એક કાવ્ય વિશેના એક્ઝામ્પલની સમજ કેળવીએ. દાખલા તરીકે એક સુંદર મજાનું કાવ્ય છે ઉગમણી આભામાં રેલાયા રંગ. યુસુફ મેકવાનનું આ કાવ્ય છે. તે આપણી હૃદયની લાગણીઓને વ્યક્ત કરે છે. એક નાનકડું બાળક જેના મનમાં કંઈક કેટલીક લાગણીઓ ઉત્પન્ન થાય છે ત્યારે તે કઈ રીતે તેને વ્યક્ત કરે છે તેની પ્રસ્તુત કાવ્યમાં વાત કરવામાં આવી છે. યુસુફ મેકવાનનું ખૂબ સુંદર આ કાવ્ય છે. કાવ્યમાં ઉઘડતા પ્રભાતનું વર્ણન છે અને એ વર્ણનને અહીંયા બાળકને પોતાના હૃદયની અંદર કઈ રીતે ઉર્મિઓને જણજણાવે છે તેની વાત આ કાવ્યમાં કરી છે. કાવ્ય સ્વાભાવિક રીતે જ આ રીતે કહી શકાય છે. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ચડે ઉમંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લેરે છે વગડાની ઝરણાના ગાન, ચોપાસે પાડે નદી ઉગડે મેદાન, કલ્પનાની દોર સરી જાઓ એને સંગ, ચરણોમાં ચાલવાનો ચડે ઉમંગ, દોરેની પાસમાં લીલી ઘાસમાં ધરતીને મેઘ પીતો વાયુ ચકચુર, ઝાકળમાં ઝીણા કિરણોના સૂન, મણ એમાં આડોટી મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ચડે ઉમંગ. બાળકના હૃદયની અંદર ઉછળતા ઉમંગને તેની લાગણીઓને પ્રસ્તુત કાવ્યમાં વણી લેવામાં આવી છે. તો આપણે કહી શકીએ છીએ કે પદ્ય શિક્ષણ દ્વારા આપણે હૃદયની લાગણીઓ, ઉર્મિઓ અને સંવેદનાઓનું ઘડતર થઈ શકે છે. ત્યારબાદ છે પદ્ય દ્વારા કેટલીક વાર્તાઓનો આખ્યાન સ્વરૂપે સરળ અને સરસ પરિચય આપી શકાય છે. પદ્ય શિક્ષણ અંતરને પ્રેમાળ બનાવે છે. કવિ બોટાદકરનું જનની કાવ્ય આપણે યાદ કરીએ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એ માતૃપ્રેમને વર્ણવતું એક સુંદર અને ખૂબ જ લોકખ્યાતિ પામેલું કાવ્ય છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રસ્તુત કાવ્યની પંક્તિમાં કવિ બોટાદકરે મા વિશેનું વર્ણન કર્યું છે કે જગતમાં મીઠું મધ અને મેહુલો આ બંને મીઠામાં મીઠી વસ્તુ છે, પરંતુ તેનાથી પણ જો કોઈનો વધારે મીઠો પ્રેમ હોય તો તે માનો છે. જનનીની જોડ સખી એટલે કે માની જોડ એ ક્યારેય મેળવી શકાતી નથી. પરિણામે અનેક કહેવતો ગુજરાતી સાહિત્યમાં પ્રખ્યાત છે. મા તે મા, બીજા બધા મનવગડાના વા. તો આપણે કહી શકીએ છીએ તાલીમાર્થી બહેનો કે પદ્ય શિક્ષણ અંતરને પ્રેમાળ બનાવવાનું પણ કાર્ય કરે છે. આપણા લોકસાહિત્યનો શૌર્યતા અને વીરતાનો પરિચય ગાન દ્વારા વિશેષ થાય છે. તે રીતે જોતા પદ્ય શિક્ષણ દ્વારા આપણા સંસ્કાર વારસાનો પણ પરિચય થાય છે. પ્રસ્તુત શૌર્યતાના સંદર્ભમાં આપણું એક સુંદર મજાનું કાવ્ય લઈએ, ચારણ કન્યા. બહુ જ સત્ય ઘટના પર આધારિત આ કાવ્ય છે. સૌરાષ્ટ્રના નેસડામાં હીરબાઈ નામની કન્યા જ્યારે ઝવેરચંદ મેઘાણીને કવિ દુલાભાયા કાગ એ ઝૂંપડામાં બેઠા છે અને ત્યારે અચાનક ત્રાડ પડે છે કે ભાઈ કોઈ ડાલા મથ્થો એટલે કે સાવજ આવ્યો
અને ત્યારે એક 14 વર્ષની ચારણ કન્યા તેની પાછળ ભાલો લઈને પડે છે અને ત્યારે ઝવેરચંદ મેઘાણીના મોઢામાંથી શબ્દ સરે છે, ચારણ કન્યા. 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, શ્વેત સુહાણી ચારણ કન્યા, પહાડ ચડંતી ચારણ કન્યા. તો આવી એક ચારણ કન્યા એમ જેને વર્ણવામાં કવિએ સરસ મજાની શૌર્ય રસનો ઉત્પન્ન વીર રસની અંદર વાત કરી છે. સાથે સાથે સાવજનું પણ બહુ સુંદર તે વર્ણન કર્યું છે કે જેવા તેવા સાવજને નહીં પણ કેવા સાવજને મારવા આ 14 વર્ષની ચારણ કન્યા જ્યારે પાછળ પડે છે ત્યારે વર્ણન છે, સાવજ ગરજે, વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરીઓ ગરજે, ઐરાત કુળનો અરી ગરજે, કડપાતળીઓ જોધો ગરજે, મોફાડી માતેલો ગરજે, જાણે કોજો ગંદર ગરજે. પ્રસ્તુત કાવ્યમાં પણ કવિએ આપણા લોક સાહિત્યની એક ઝલક આપી છે, શૌર્યરસ અને વીરરસનું પાન કરાવ્યું છે. તો આવા કાવ્યો પણ આપણને આપણા લોક સાહિત્યની આપણને વાત કરી જાય છે, શૌર્યરસ અને વીરરસનું પાન કરાવે છે. તો પ્રસ્તુત કાવ્ય દ્વારા આપણે આપણા સંસ્કાર વારસાનો પણ પરિચય આપીએ છીએ. જેમ કે હિંડોળો કાવ્યની અંદર આપણે સરસ મજાનું કૃષ્ણ ભગવાનને લગતું સુંદર કાવ્ય છે, સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. પ્રસ્તુત કાવ્ય પણ સુંદર મજાનું કાવ્ય ધોરણ 4 અને 5ના પાઠ્યપુસ્તકમાં જોવા મળે છે. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર કે વાલો મારો હિંચી હિંડોળે આંબાની ડાળ. બાએ બાજુબંધ બેર ખારે આંબાની ડાળ, કિન ખાબી સુરવાલ કે વાલો મારો હિંચી હિંડોળે આંબાની ડાળ. ચડવા તે ઘોડા હંસ લારે આંબાની ડાળ, પિતળિયા પલાણ રે વાલો મારો હિંચી હિંડોળે આંબાની ડાળ. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકનતી ચાલ કે વાલો મારો હિંચી હિંડોળે આંબાની ડાળ. પ્રસ્તુત કાવ્ય ધોરણ 5ના પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, જેની અંદર કવિએ કૃષ્ણ ભગવાનના ગીત દ્વારા સુંદર મજાના આભૂષણોનું વર્ણન કર્યું છે તેમને પહેરવાના. તો આ આભૂષણો પણ આપણા એક સંસ્કાર વારસાની આપણને તેની સંસ્કૃતિની ઝલક આપી જાય છે કે આવા કેટલાક આભૂષણો આપણા શૃંગારિક વસ્તુમાં કઈ રીતે એનો ઉપયોગ થાય છે અને તેનું શું મહત્ત્વ છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. તો આવા ચારણ કન્યા હિંડોળો જેવા કાવ્ય એ આપણા લોકવારસાની લોક સાહિત્યની ઝલક તો દેખાડે છે, સાથે સાથે શૌર્યતા વીરતાનું પણ આપણને જ્ઞાન કરાવે છે. બાળકને કાવ્યનો નાદ લગાડીને તેનું વ્યક્તિત્વ ઉપસાવી શકાય છે. તો કઈ રીતે? તાલીમાર્થી બહેનો એક કાવ્ય જોઈએ આપણે. પ્રસ્તુત કાવ્ય તમે જોઈ શકો છો. ચાલ બચુડા લઈ લઈ સોટી, સૈનિક રફી, માથે મજાની પહેરી ટોપી, ગલીએ ગલીએ ભમી. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવની શીટી, હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીંટી. બની ઠનીને બેસી જઈએ, અફસર સાહેબને નમીએ, ચાલ બચુડા લઈ સોટી, સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો, દેશભક્તિનું કામ કરીશું, ઊંચો રહેશે ઝંડો. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ, ચાલ બચુડા લઈ સોટી, સૈનિક રમીએ. પ્રસ્તુત કાવ્યમાં તાલીમાર્થી બહેનો તમે જોઈ શકો છો કે એક નાનકડા બાળકને સૈનિક શા માટે બનવું છે, તેને દેશભક્તિનું કામ કરવું છે, સાથે સાથે મેલા કામ કરનારની સામે તે દંડો ઉગામશે. આઝાદીની રક્ષા કરવા માટે તે ભારત માતાને નમવા ને ગમવા માંગે છે. તો પ્રસ્તુત દ્વારા આપણે કહી શકીએ છીએ કે બાળકોને કાવ્યનો નાદ લગાડીને તેના વ્યક્તિત્વને પણ આપણે ઉપસાવી શકીએ છીએ. ત્યારબાદ છે ગાગરમાં સાગર ભરી દેવાની શક્તિ, એટલે કે થોડામાં ઘણું સમાવવાની શક્તિ પદ્યમાં રહેલી હોવાથી આપણું જ્ઞાન પદ્યમાં સહેલાઈથી સચવાય છે. મેં અગાઉ કહ્યું તેમ તાલીમાર્થી બહેનો પદ્ય સાહિત્યના અનેક સ્વરૂપો છે, જેમાંનું મુક્તક, હાઇકુ, ઉખાણા એ આપણને થોડામાં ઘણું બધું કહી જાય છે. જેમ કે વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. પ્રસ્તુત સુવિચારમાં પણ આપણને વર્ણવવામાં આવ્યું છે કે વિપત પડે ન વલખીએ, જ્યારે દુઃખ આવે
ત્યારે વલખા ન મારવા જોઈએ. વિપત્તે ઉદ્યમ કીજીએ, દુઃખમાં માણસે હંમેશા ઉદ્યમ કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ, અને તો ને તો જ આપણે આપણા જીવનમાં રહેલા દુઃખને દૂર કરી શકીએ છીએ. આમ વિપતમાં ઉદ્યમ કરવો જોઈએ. પ્રસ્તુત સુવિચાર માત્ર 2 કે 4 પંક્તિના હોય, પરંતુ તેમાંથી જીવનમાં ઘણો જ મોટો મર્મ આપણને સમજાવી જાય છે. તો તાલીમાર્થી બહેનો, આમ ગાગરમાં સાગર ભરી દેવાની શક્તિ, એટલે કે થોડામાં ઘણું સમાવવાની શક્તિ એ પદ્યમાં રહેલી છે. તો મુક્તક, હાઈકુ એ પણ આપણને આવા જ ગાગરમાં સાગર ભરી દે તેવા વિચારોનું જ્ઞાન કરાવે છે. બીજું છે, સહેલાઈથી કંઠસ્થ રાખવા માટે પદ્ય ખૂબ અનુકૂળ છે. આપણે કેટલાક જોડકણા લઈએ, નાના 1 થી 5 કે 1 થી 8ના લેવલે બાળકને કેટલાક જોડકણા સાહિત્યની અંદર મૂકવામાં આવે છે. તો જોડકણા દ્વારા બાળકને શબ્દોના પ્રાસ ગોઠવીને તેને મુખપાઠ કરવામાં તેને ખૂબ અનુકૂળ રહે છે, અને તે સહેલાઈથી યાદ પણ રાખે છે. જેના કારણે તેનું શબ્દ ભંડોળ વધતું ચાલે છે, અને શબ્દ ભંડોળનું જ્ઞાન થવાથી એ આગામી સરળથી કઠિન કાવ્યોને પણ એ યાદ રાખી શકે છે. મેં તમને અગાઉ પણ કહ્યું તાલીમાર્થી બહેનો, જે કાવ્યો ગાઈ શકાય છે તે આજે પણ આપણે ગાઈ શકીએ છીએ, લલકારી શકીએ છીએ, યાદ રાખી શકીએ છીએ. ચલો, આપણે કેટલાક જોડકણાનો તમે સાંભળ્યા છે તમારા નાનપણમાં, તેનો અભ્યાસ કરીએ, જે તમને આજે પણ યાદ છે. ચક્કી ચોખા ખાંડે છે, પિત્તંબર પગલા પાડે છે, રાજ્યો ભોજ્યો ટચાક ટૂચ્યો, ભૈયે માર્યો બૂચકો, ગટર પટર બાવા ભર. વાર્તા રે વાર્તા, ભાભાઢોર ચારતા, ચપટી બોરા લાવતા, છોકરા સમજાવતા, એક છોકરો રીસાણું, કોઠી પાછળ સંતાણું, કોઠી પડી આડી, અરર રમાડી. આમ સહેલાઈથી કંઠસ્થ રાખવા માટે પણ પદ્ય ખૂબ અનુકૂળ છે. કવિતાને તમે ઘણી સરળતાથી યાદ રાખી શકો છો. દુહા પણ આજે આપણા ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ પ્રસિદ્ધ છે, જેને પણ તમે લલકારીને યાદ રાખી શકો છો. જેમ કે એવા કેટલાક કાવ્યો જે કહી શકાય છે. લોકગરબાઓ તમે સહેલાઈથી યાદ રાખી શકો છો. મેંદી વાવી માણવીને નો રંગ ગયો, ગુજરાતની મેંદી રંગ લાગ્યો. લોકગરબા, આવા લોકગરબા આપણે આજે પણ સહેલાઈથી કંઠસ્થ યાદ રાખી શકીએ છીએ. કેટલાક લગ્ન ગીતો પણ આપણને કંઠસ્થ છે. તેનું કારણ કે પદ્યમાં રહેલા લય, તાલ અને પ્રાસાનુપ્રાસ વિચારો જે આપણને સરળતાથી યાદ રહી શકાય છે, અને જેને પદ્યના બીબામાં ઢાળવાનું કામ જે તે વ્યક્તિ, કવિઓ અને ગીતકારો કરે છે, ત્યારે આપણે સહેલાઈથી તેવા પદ્યને યાદ રાખી શકીએ છીએ. કવિતા એ માણસના જીવનની વિવિધ અનુભૂતિઓને આનંદ સ્વરૂપે પામવાનું સાધન છે. જીવનમાં અનુકૂલન સાધવાની કલા છે. અહીંયા કવિ કહેવા માંગે છે, વ્યક્તિ કહેવા માંગે છે કે કવિતા દ્વારા આપણે માણસની જીવનની વિવિધ અનુભૂતિઓને પામી શકીએ છીએ, સાથે સાથે વિવિધ આનંદના સ્વરૂપને પણ પામી શકીએ છીએ. પ્રસ્તુત એક કાવ્ય લઈએ, જેમાં જે એક બાળક છે તેના મનમાં વિવિધ અનુભૂતિઓ થાય છે, અને તે કઈ રીતે તેની સમજ એનામાં કેળવાય છે, તેનું સુંદર કાવ્ય સુંદરમ રચિત બહુ ફેમસ છે. તેનું ઉદાહરણ આપણે જોઈએ કે હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણી ચડી, વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણી મળી, હું તો પૂછું કે આંબલાની ટોચી જ્યાં હાથ ના પહોંચી ત્યાં કૂપણ કોણી કરી, વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધગીરી ધોળી મીઠી ધાર કોણી ભરી, હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીની ડોસીની ઝૂંપડી કોણે મળી, વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડિયા કોણે કરી, હું તો પૂછું કે પોપચે મળેલી આ 10 દિસ દેખનતી આંખ મારી કોણે કરી, વળી પૂછું કે નવલક તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી. પ્રસ્તુત કાવ્યમાં તાલીમાર્થી બહેનો તમે જોઈ શકો છો કે આપણો છેલ્લો મુદ્દો છે કે કવિતા એ માણસના જીવનની વિવિધ અનુભૂતિઓને આનંદ સ્વરૂપે પામવાનું સાધન છે. અહીંયા કવિના મનમાં કે બાળકના મનમાં જે પ્રશ્ન થાય છે તેને કવિ
સુંદર રીતે વર્ણવે છે. બીજું એક કાવ્ય આપણે લઈએ. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર, સુંદર સરિતાની સરોવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. અહીંયા બાળકના મનમાં અનેક અનુભૂતિઓ થાય છે. જેવી કે તેને પ્રશ્ન થાય છે, સૂરજને જોઈને, ચાંદાને જોઈને પ્રશ્ન થાય છે કે આવો સુંદર સૂરજ, ચાંદો આ બધું કોણે બનાવ્યું હશે? આ સરિતા અને સરોવર આવા સુંદર ઝરણા કોને બનાવ્યા હશે? અને જ્યારે પ્રશ્નનો જવાબ મળે છે કે બધું પ્રભુનું સર્જન છે, ત્યારે બાળક પ્રશ્ન કરે છે કે આ બધું જ બનાવનાર એ પ્રભુ એટલે કે વિભુ કેવા સુંદર હશે. તો બાળકની આવી વિવિધ અનુભૂતિઓને આનંદ સ્વરૂપે વ્યક્ત કરવાનું પદ્યમાં જ શક્ય બને છે. આમ પદ્યને માણવાનું, પદ્યમાં વિવિધ અનુભૂતિઓનું આપણને પાન થાય છે, પામી શકીએ છીએ. જીવનમાં આનંદના સ્વરૂપને પામવાનું સાધન એ પદ્ય દ્વારા શ્રેષ્ઠ રીતે થઈ શકે છે. તાલીમાર્થી બહેનો, અહીંયા તમે પદ્ય શિક્ષણ એટલે શું, કવિતા એટલે શું તેની સમજ કેળવી, તેમજ પદ્ય શિક્ષણનું શું મહત્ત્વ છે, તેમાંથી આપણે કયું તત્વ મેળવી શકીએ છીએ, તેના શું ફાયદા થાય છે, પદ્ય શિક્ષણ દ્વારા શિક્ષણ આપવા માટેનું શું મહત્ત્વ છે, તેનાથી આપણને બાળકના પક્ષે કઈ રીતે ફાયદા થાય છે, પદ્યના સાહિત્યના વિવિધ સ્વરૂપો દ્વારા બાળકના વ્યક્તિત્વને આપણે કેવી રીતે ઘડી શકીએ છીએ. આવા બધા જ પ્રશ્નોના જવાબ આપણને પદ્ય શિક્ષણના મહત્ત્વ દ્વારા આપણે પામી શક્યા છીએ. ફરી એક વખત ફરીના તાસમાં પદ્ય શિક્ષણની વિવિધ પદ્ધતિઓની સમજ સાથે મળીશું. આશા છે કે તમને આ પદ્ય શિક્ષણનું મહત્ત્વ વિશેની સમજ તમે કેળવી ચૂક્યા હશો. નમસ્કાર, અસ્તુ, ફરી મળીશું.